નમસ્કાર. આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી મોટા સન્માન નોબેલ પુરસ્કાર વિશે. એની પાછળની કહાણી શું છે? એકદમ અણધારી શરૂઆતથી લઈને આજ સુધી એનું શું મહત્વ રહ્યું છે? ચાલો આખી સફરને સમજીએ. બસ આટલા જ શબ્દો જેમણે માનવજાતને સૌથી મોટો ફાયદો પહોંચાડ્યો હોય. આલ્ફ્રેડ નોબેલની વસિયતનું આ એક વાક્ય જ નોબેલ પુરસ્કારનો આખો પાયો છે. વિચારો, કેટલું સરળ વાક્ય પણ એમાં કેટલો મોટો વિચાર છુપાયેલો છે. આ જ દ્રષ્ટિકોણ આજે પણ દુનિયાભરની મોટામાં મોટી સિદ્ધિઓને માર્ગદર્શન આપે છે. પણ એક બહુ મોટો અને રસપ્રદ વિરોધાભાસ છે. જે માણસે ડાયનામાઇટ જેવી વિસ્ફોટક અને વિનાશક વસ્તુ બનાવી, એ જ માણસ શાંતિ માટે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર કેવી રીતે બનાવી શકે? આ સવાલ જ છે ને જે નોબેલ પુરસ્કારની આખી કહાણીને એકદમ રોમાંચક બનાવે છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે નોબેલ પુરસ્કારનો એક પરિચય લઈશું, આલ્ફ્રેડ નોબેલની વસિયત પાછળની કહાણી જાણીશું, એના 6 મુખ્ય ક્ષેત્રો કયા છે એ સમજીશું, ભારતના કયા કયા વિજેતાઓ છે એ જોઈશું, અને છેલ્લે 2026માં શું અપેક્ષા રાખી શકાય એની પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, નોબેલ પુરસ્કાર. કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ માટે મળતું દુનિયાનું સૌથી મોટું સન્માન. બસ આટલી જ એની ઓળખ કાફી છે. જો આપણે એને વ્યાખ્યામાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો નોબેલ પુરસ્કાર એ દર વર્ષે અપાતા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોનો એક સેટ છે. મુખ્યત્વે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને શાંતિ, આ 5 ક્ષેત્રોમાં. અને હા, પછીથી ઇકોનોમિક સાયન્સ એટલે કે અર્થશાસ્ત્ર પણ ઉમેરાયું. આ બધાની શરૂઆત થઈ હતી 1895માં આલ્ફ્રેડ નોબેલની વસિયતથી. તો હવે આ પુરસ્કાર પાછળની કહાણી જાણીએ. ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે એની શરૂઆત એક બહુ મોટી ગેરસમજથી થઈ હતી. જરા વિચારો, કેવું લાગે જો કોઈ જીવતે જીવ પોતાનો જ મૃત્યુલેખ છાપામાં વાંચે? બસ આવું જ કંઈક થયું આલ્ફ્રેડ નોબેલ સાથે. 1888માં એક ફ્રેન્ચ અખબારે ભૂલથી એમના મૃત્યુના સમાચાર છાપી દીધા. અને હેડલાઇન શું હતી ખબર છે? મૃત્યુના સોદાગરનું મૃત્યુ. પોતાની ડાયનામાઇટની શોધને કારણે લોકો એમને આ રીતે યાદ રાખશે, એ વાંચીને એમને એટલો મોટો આઘાત લાગ્યો કે એમણે નક્કી કરી લીધું કે પોતાનો વારસો બદલીને જ રહેશે. આ સમયરેખા પર નજર કરીએ તો આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. 1833માં એમનો જન્મ થયો, 1867માં ડાયનામાઇટની શોધ કરી, અને પછી આવી 1888ની પેલી ઘટના જેણે બધું બદલી નાખ્યું. બસ આ ઘટનાથી જ પ્રેરાઈને 1895માં એમણે પોતાની અંતિમ વસિયત લખી, જેમાં એમણે પોતાની બધી જ સંપત્તિ આ પુરસ્કારો માટે દાન કરી દીધી. અને છેવટે એમના મૃત્યુના બરાબર 5 વર્ષ પછી 1901માં પહેલા નોબેલ પુરસ્કારો આપવામાં આવ્યા. સારું, તો હવે એ જોઈએ કે આ પુરસ્કાર કયા કયા મુખ્ય ક્ષેત્રોમાં આપવામાં આવે છે. કુલ 6 ક્ષેત્રો છે. દરેક પુરસ્કાર માટે વિજેતા પસંદ કરવાની જવાબદારી એક અલગ સંસ્થાની છે. જેમ કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ આપે છે. મેડિસિન માટે કરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ છે, અને સાહિત્ય માટે સ્વીડિશ એકેડમી. પણ એક રસપ્રદ વાત એ છે કે શાંતિ પુરસ્કાર સ્વીડન નહીં પણ નોર્વેની નોબેલ કમિટી નક્કી કરે છે. અને હા, અર્થશાસ્ત્રનો પુરસ્કાર તો મૂળ વસિયતમાં હતો જ નહીં. એને તો છેક 1968માં શરૂ કરવામાં આવ્યો. ચાલો હવે વાત કરીએ ભારતીય નોબેલ વિજેતાઓની. આ એક એવો વિભાગ છે જેના પર આપણને બધાને ગર્વ છે. કુલ મળીને ભારત સાથે જોડાયેલા 13 નોબેલ વિજેતાઓ છે. હવે આમાં એવા લોકો પણ છે જે ભારતીય નાગરિક હતા, જેઓ ભારતમાં રહેતા હતા, અને એવા પણ જેમનો જન્મ ભારતમાં થયો પણ પાછળથી વિદેશમાં વસ્યા. રવિન્દ્રનાથ ટાગોરથી લઈને તાજેતરમાં અભિજીત બેનર્જી સુધી આ યાદી જુઓ. આ માત્ર નામો નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બુદ્ધિનો ડંકો વગાડનારા લોકોની કહાણી છે. સીવી રામનની પ્રકાશના વિખેરણ પરની શોધ હોય કે પછી અમર્ત્ય સેનનું કલ્યાણકારી અર્થશાસ્ત્ર હોય, દરેકનું યોગદાન અમૂલ્ય છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. આ વિજેતાઓમાં 2 પ્રકાર છે. એક, જેઓ પુરસ્કાર મળ્યો ત્યારે ભારતીય નાગરિક હતા અથવા ભારતમાં રહેતા હતા. દાખલા તરીકે રવિન્દ્રનાથ ટાગોર, સીવી રામન, મધર તેરેસા અને કૈલાશ સત્યાર્થી. અને બીજા, જેઓ મૂળ ભારતીય હતા પણ કામકાજ માટે વિદેશમાં સ્થાયી થયા અને ત્યાંની નાગરિકતા લીધી.
જેમ કે હરગોબિંદ ખુરાના, એસ ચંદ્રશેખર અને અભિજીત બેનર્જી. રવિન્દ્રનાથ ટાગોરની સિદ્ધિ તો ખરેખર ઐતિહાસિક હતી, કેમ કે તેઓ માત્ર પહેલા ભારતીય નહોતા, પણ આખા એશિયામાંથી અને યુરોપની બહારથી નોબેલ જીતનારા પહેલા વ્યક્તિ હતા. એમના કાવ્યસંગ્રહ ગીતાંજલિ એ ભારતીય સાહિત્યને દુનિયાના નકશા પર મૂકી દીધું. પણ એક વાત કદાચ ઘણાને નહીં ખબર હોય, મહાત્મા ગાંધીનું નામ શાંતિ પુરસ્કાર માટે 1-2 વાર નહીં, પણ 5-5 વખત નોમિનેટ થયું હતું. છતાં એમને ક્યારેય આ પુરસ્કાર મળ્યો નહીં. પાછળથી તો નોબેલ કમિટીના સેક્રેટરીએ પોતે આ વાતને અમારા ઇતિહાસની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. કેટલી મોટી વાત છે આ! તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ હવે ભવિષ્યમાં શું? ચાલો હવે આપણે આગળ વધીએ અને 2026ના નોબેલ પુરસ્કાર પર એક નજર કરીએ. આ રહ્યું 2026ના ઓક્ટોબર મહિનાનું આખું શેડ્યુલ. દર વર્ષે આ દિવસોમાં આખી દુનિયાની નજર સ્વીડન અને નોર્વે પર હોય છે. વૈજ્ઞાનિકો, લેખકો, કાર્યકર્તાઓ બધા જ આતુરતાથી રાહ જોતા હોય છે કે આ વખતે માનવતાના નવા હીરો કોણ બનશે. એક વાત યાદ રાખવા જેવી છે કે નોબેલ કમિટી નોમિનીઝની સત્તાવાર યાદી 50 વર્ષ સુધી ગુપ્ત રાખે છે. પણ કેટલાક નામો જાહેર થયા છે જેના પરથી આપણને થોડો અંદાજ આવી શકે છે. જેમ કે યુક્રેનના લોકો અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નામ તેમના સંઘર્ષ માટે છે. ગ્રેટા થનબર્ગનું નામ ક્લાઇમેટ ચેન્જ માટેના એમના આંદોલન માટે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ યુદ્ધ વિરામના પ્રયાસો માટે નોમિનેટ થયું છે. આ સિવાય સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ જેવી સંસ્થાઓ પણ રેસમાં છે, જે માનવજાતના ભવિષ્ય માટે કામ કરી રહી છે. તો છેલ્લે આપણે પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી, આલ્ફ્રેડ નોબેલના મૂળ વિચાર પર. આવનારી પેઢી માટે એવો કોણ હશે જે માનવજાતને સૌથી મોટો ફાયદો પહોંચાડશે? કઈ શોધ, કયો વિચાર, કયું કાર્ય? આ સવાલનો જવાબ ભવિષ્ય જ આપશે, પણ એના પર વિચારવું આપણા બધા માટે જરૂરી છે.